સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા સુરત એસઓજી દ્વારા ઓપરેશન રેમ્બો 2 સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે। પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ઓપરેશન દરમિયાન પોલીસે ચપ્પુ રામપુરી સહિતના ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા। ઉપરાંત એનડીપીએસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। પોલીસના કાર્યવાહીના કારણે ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સુરત એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આવી વિશેષ ડ્રાઈવ આગળ પણ ચાલુ રહેશે। ગુનાખોરીને કાબૂમાં રાખવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવા પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે। ઓપરેશન રેમ્બો 2 ને શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે। ભાવિક પટેલ, સુરત। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે।